શહેરમાં ગતકાલે સાંજે વાવંટોળ સાથે ઝરમરીયો વરસાદ વરસ્યો હતો, જેના કારણે વૃક્ષો અને હોર્ડિંગ્સો પડવાના બનાવ બન્યા હતા। ગુરુવારની સમી સાંજે શહેરના આકાશમાં વાદળા બંધાઈ ગયા હતા અને તેની સાથે જ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ઝરમરીયો વરસાદ પડ્યો હતો। તેમાં તોફાની પવનના કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં 25 જેટલા વૃક્ષો પડ્યા હતા તેમજ 7 જેટલા સ્થળોએ હોર્ડિંગ્સ પડી ગયા હતા। તોફાની પવન સાથે વરસાદ પડતા નોકરી ધંધા ઉપરથી ઘરે જતા લોકો રસ્તે અટવાયા હતા। કારેલીબાગના અમિતનગર સમા, સાવલી રોડ, છાણી, નવાયાર્ડ, દાંડિયા બજાર સહિત આખા શહેરમાં રીમઝીમ વરસાદ પડવા લાગ્યો હતો। વરસાદના પગલે વૃક્ષો પડતા ફાયર બ્રિગેડે વૃક્ષો હટાવી હોર્ડિંગ્સ હટાવી રસ્તા ખુલ્લા કર્યા હતા। કાલ સાંજના લગભગ 5, સાડા 5, 6 ની વચ્ચે જે વાવાઝોડાના કારણે જે ઝાડો પડ્યા હતા એમાં રોડ બ્લોક થઈ ગયા હતા। અમુક હોર્ડિંગ પણ પડ્યા હતા। એમાં લગભગ રોડ બ્લોક થવાથી ઘણી જગ્યાએ એવા રોડ બ્લોક થઈ ગયા કે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ। રાજમેર રોડ છે, પ્રતાપનગર છે, નવી ધરતી છે, કૃષ્ણ ઓફિસ છે, એસઆરપી ગ્રુપ છે, વડોદરા સિટીમાં જે ઝાડો પડવા માટે દરેક જગ્યાએ કામગીરી દરેક ફાયર સ્ટેશનના અધિકારીઓ અને ઇમરજન્સી વાહનો લઈને દરેક કામગીરી કરેલી હતી અને તાત્કાલિક રોડ ખુલ્લા કરી અને ટ્રાફિકની સમસ્યા પૂરી કરી હતી। રાતે લગભગ 10, સાડા 10 વાગે કામગીરી પૂર્ણ થઈ છે। કેટલા ઝાડો પડેલા? લગભગ 25 થી 30 ઝાડો પડ્યા હતા, હોર્ડિંગ પડ્યા હતા।